નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ભર શિયાળે ગુજરાતમાં વરસાદો જોવા મળ્યા। આપણે મિત્રો જણાવી દઈએ તો છેલ્લા એક અઠવાડિયાથી લગાતાર ગુજરાતમાં માવઠાઓની આગાહી આપવામાં આવતી હતી, તેવામાં આજરોજ રાજ્યમાં મિત્રો હજુ માંડ શિયાળો જામ્યો છે, ઠંડી જામી છે, ત્યાં આજે જ મેઘરાજાની ફરી એકવાર મિત્રો એન્ટ્રી થઈ ગઈ છે। કારણ કે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લા સહિતના જિલ્લાઓમાં ઘણા બધા જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ આજે નોંધાઈ ગયો છે। ધરમપુરના અંતરિયાળ ગામોમાં મિત્રો વરસાદી ઝાપટું આજે પડ્યું છે અને આગામી દિવસોમાં ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ આવા જ કમોસમી માવઠાઓ જોવા મળી શકે તેવી આગાહી છે। ખાસ પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતો દ્વારા પણ મિત્રો આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ આગામી 9 ડિસેમ્બર સુધી ગુજરાતના ભાગોમાં આવા જ અન્ય કમોસમી માવઠાઓ પણ જોવા મળી શકે, તો ખેડૂત ભાઈઓએ સાવધાન રહેવું। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ખેડૂત આંદોલનને લઈને અમિત શાહની મોટી મીટિંગ। મિત્રો ખેડૂતો ફરી એકવાર મોટા આંદોલનની તૈયારી કરતા જોવા મળી રહ્યા છે, તેવામાં બુધવારે સાંજે પોલીસે યુનાઇટેડ કિસાન મોરચાના નેતાઓને મુક્ત કર્યા, જેમની મિત્રો ઉત્તર પ્રદેશના નોઈડામાં દલિત પ્રેરણા સ્થળ ખાતે શાંતિ ભંગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી। મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે ખેડૂત આંદોલનનો વિવાદ ખૂબ જ ઉગ્ર ચાલી રહ્યો છે, ત્યારે ઘણા બધા વૃદ્ધો અને મહિલાઓ સાથે જ બીમાર લોકોને પણ મિત્રો બોન્ડ પર જેલના દરવાજામાં મુક્ત કરવામાં આવ્યા હતા। બીજી તરફ મિત્રો ખેડૂતોના આંદોલનને લઈને સરકારો ફરી એકવાર સક્રિય થઈ ગઈ છે। કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણ અને અમિત શાહ જે છે તેમણે મિત્રો બુધવારે ખેડૂતોના પ્રશ્નો પર ચર્ચાઓ કરી હતી। આ પહેલા પણ મિત્રો ઉપાધ્યક્ષ જગદીશ ધનખડના ખેડૂતોની માંગણીને લઈને ગંભીર જણાય છે, ત્યારે બુધવારે મિત્રો રાજ્યસભામાં પણ વિપક્ષ પર પ્રહાર કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ખેડૂતોના મુદ્દા ઉપર મગરના આંસુ ન વહાવો। તેમણે મિત્રો કહ્યું કે નારાઓ લગાવવાથી કે મગરના આંસુઓ વહાવવાથી કોઈ પણ ફાયદો નથી થવાનો, તો કોઈ પણ પ્રકારનો કોઈ પણ ફાયદો નથી થવાનો, કઈ વસ્તુ પણ પ્રાપ્ત નથી થવાની। તમે માત્ર મુદ્દાનું રાજનીતિ કરી રહ્યા છો અને તેનો ઉકેલ ઈચ્છતા નથી। ખેડૂતો તમારી છેલ્લી પ્રાથમિકતા છે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું, એટલે કે જે મિત્રો આંદોલનકારીઓ છે તેમને અહીંયા ઉપરાષ્ટ્રપતિએ એવું જણાવ્યું કે આંદોલન માટે ખેડૂતો તો તમારી છેલ્લી પ્રાથમિકતા છે, તમે માત્ર રાજનીતિ માટે આંદોલન કરી રહ્યા છો। મિત્રો ખેડૂતોની માંગ જે છે તે ખાસ કરીને ખૂબ જ વધી રહી છે, ત્યારે જો ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન આગળના સમયમાં ઉગ્ર પણ થઈ શકે તેવી પણ ચીમકીઓ ઉચ્ચારવામાં આવી હતી। તો મિત્રો આ ખેડૂત આંદોલનને લઈને તમારો શું મિત્રો મંતવ્ય છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો 10,000 રૂપિયાનો દંડ જાહેર કરવામાં આવ્યો છે। ખાસ તમારી પાસે પાન કાર્ડ હોય તો જાણી લેજો। મિત્રો ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપે લાગુ કરવા માટે પાન કાર્ડ 2.0 અભિયાન ઉપાડ્યું છે। તેમાં નાગરિકો પાસે માત્ર એક જ પાન કાર્ડ હોય તેના ઉપર જોર આપવામાં આવ્યું છે, કારણ કે ઘણા બધા લોકો ડુપ્લિકેટ પાન કાર્ડ કઢાવી લેતા હશે। 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને એકથી વધારે પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી, તેવી પરિસ્થિતિમાં મિત્રો ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો સરેન્ડર કરવાનું સરકારે સૂચન આપ્યું છે। સત્તાવાર વેબસાઇટ પર જઈને પણ તમે ચેક કરી શકો, તમારા નામે કેટલા પાન કાર્ડ લિંક છે તે પણ મિત્રો તમને દેખાઈ જશે। જો મિત્રો એક્સ્ટ્રા કે ડુપ્લિકેટ પાન કાર્ડ જણાશે તો તેને સરેન્ડર કરવું પડશે, નહીતર નિયમના ઉલ્લંઘનના ભાગરૂપે 10,000નો દંડ પણ થઈ શકે। તો મિત્રો જો તમારી પાસે બે પાન કાર્ડ ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો તેને સરેન્ડર કરી દેજો, એટલે કે આપી દેજો, નહીતર મિત્રો તમને 10,000નો દંડ પણ ફટકારવામાં આવી શકે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો 4 મહિના સુધી બધું બંધ રહેશે, મોટો ઝટકો લાગ્યો છે। મિત્રો અત્યારે વાત કરીએ તો હું તમને લગાતાર ઘણા બધા વિડીયોમાં કહેતો આવ્યો છું કે અત્યારે મહામંદીનો માહોલ ચાલી રહ્યો છે, ખાસ કરીને હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ મિત્રો અત્યારે જે છે તે મંદીનો માહોલ જોવા મળ્યો છે। ખેડૂતોના અંદર ખેતી અને કૃષિ ઉદ્યોગમાં પણ મિત્રો જે છે તે આ વખતે ઘણી બધી મિત્રો નુકસાની ગઈ છે અતિવૃષ્ટિને કારણે, તેમાં પણ ખાસ ખૂબ જ મંદીનો માહોલ છે। તેની વચ્ચે અત્યારે સમાચાર આવી રહ્યા છે, ખાસ આગામી 4 મહિના સુધી સુરતમાં બંધ રહી શકે કારખાના। ખાસ મિત્રો સુરતની મારુતિ ઇમ્પેક્સ ડાયમંડની કંપની 3-4 મહિના માટે બંધ રાખવાના નિર્ણયથી ખળભળાટ મચ્યો છે। બધાને મેસેજ આપી દેજો, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય તેવું પણ કહેવામાં આવ્યું છે। સુરત અને સૌરાષ્ટ્રમાં મિત્રો 15,000થી વધારે કર્મચારીઓને અસર થશે। કંપનીના માલિક સુરેશભાઈ ભોજપરાને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, તેમના સિવાય મિત્રો કારખાનું કોઈ ચલાવી શકે તેમ નથી, તેના માટે કારખાનું બંધ કરવામાં આવ્યું છે અને જેને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય તેવું પણ કહેવામાં આવ્યું છે। ખાસ મિત્રો વાત કરીએ તો સુરત અને સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રના 15,000થી વધારે કર્મચારીઓને આની અસર પહોંચશે અને આવા તો મિત્રો અનેકો કારખાનાઓ બંધ થઈ ગયા છે હાલ પૂરતી 3 થી 4 મહિના માટે કંપની બંધ રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. આમ વારંવાર મિત્રો ઘણી બધી કંપનીઓ બંધ થઈ રહી છે, જેનાથી ઘણા બધા લોકો આ મહામંદીનો શિકાર બની રહ્યા છે અને બેરોજગાર બની રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો કોરોના જેવો નવો ગંભીર વાયરસ જોવા મળ્યો. મિત્રો મારબર્ગ નામનો વાયરસ જે છે તે આફ્રિકાના કેટલાક દેશોમાં અત્યારે ભરડો લઈ રહ્યો છે. ત્યારે આ વાયરસને કારણે મિત્રો 15 દર્દીઓના મોત પણ નીપજી ચૂક્યા છે. આફ્રિકાની આસપાસના દેશોમાં મિત્રો એલર્ટ પણ કરી દેવામાં આવ્યું છે, કારણ કે આ વાયરસને કારણે આંખોમાંથી લોહી પણ નીકળી જાય છે અને આ કારણોસર મિત્રો મારબર્ગ વાયરસને બ્લીડિંગ આઈ વાયરસ પણ કહેવામાં આવે છે અને WHO ના મુજબ આ વાયરસ ઇબોલા પરિવારનો છે. આનાથી સંક્રમિત થયા પછી મૃત્યુનું જોખમ રહેલું છે. તો કોરોના જેવો મિત્રો બીજો એક ગંભીર વાયરસ જોવા મળ્યો છે આફ્રિકાની આસપાસ, જેમાં મિત્રો જે છે તેના લક્ષણો એ છે કે આંખોમાંથી લોહી પણ પડતું થઈ જાય છે, લોહી પણ નીકળી જાય છે, જેને લઈને મિત્રો 15 લોકોના મૃત્યુ ઓલરેડી થઈ ચૂક્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ગુજરાતમાં છેલ્લા 30 થી વધારે વર્ષથી ભાજપની સરકાર છે. 2004થી મિત્રો એક ધારી મિત્રો જે છે તે ભાજપની સરકાર જોવા મળી છે. વચમાં કોઈ પણ બીજી સરકાર ગુજરાતમાં તો નથી આવી. ત્યારે મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને ઘણા બધા વર્ષોથી ભ્રષ્ટાચાર પણ ચાલી રહ્યો છે. ભાજપ સરકારમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગરે ભરડો લીધો હોય તેવું દેખાઈ રહ્યું છે. મોટા અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને ગેરનીતિનો અનેકો ફરિયાદો થતા રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો ભ્રષ્ટાચાર કરતા ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી પણ તૈયાર કરી દીધી છે, જેમાં મિત્રો પછી અત્યારે મિત્રો જે પણ આ યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં એક પછી એક દરેક ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓને ઘર ભેગા કરવામાં આવશે, રિટાયરમેન્ટ આપવામાં આવશે, એટલે કે સરકારી પદેથી ફાયર કરવામાં આવશે, કાઢી મૂકવામાં આવશે તેવા પણ મિત્રો સમાચાર આવી રહ્યા છે, જેનાથી આગળ ભવિષ્યમાં મિત્રો ગુજરાતમાં તમને ભ્રષ્ટાચારમાં થોડી ઘણી રાહત જોવા મળી શકે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો જો તમે રિક્ષામાં ટ્રાવેલ કરો છો, એટલે કે રિક્ષામાં મુસાફરી કરો છો, તો ખાસ જાણી લેજો રિક્ષામાં હવે મીટર ફરજિયાત કરવામાં આવ્યા છે. મિત્રો અમદાવાદમાં 1 જાન્યુઆરીથી મીટર વગરની રિક્ષાઓને ચાલકોને દંડ આપવામાં આવશે. એટલે કે જે પણ રિક્ષા ચાલકની રિક્ષામાં મીટર નહીં હોય તો તેવી રિક્ષા ચાલકોને, તેવી રિક્ષાઓના માલિકોને દંડ ફટકારવામાં આવશે. મુસાફરોને મિત્રો મીટરથી ભાડું નક્કી કરીને મુસાફરી કરાવવી બનશે ફરજિયાત, કારણ કે ઘણા બધા રિક્ષા ચાલકો બેફાન પૈસા મિત્રો લૂંટી રહ્યા છે. ત્યારે આવી પરિસ્થિતિની અંદર મિત્રો જો મીટર લગાડેલા હશે રિક્ષામાં તો તે વ્યક્તિને પણ મિત્રો જે છે તે બિલ ચૂકવવામાં આસાની પડશે અને પોલીસ કમિશનરના આદેશ બાદ મિત્રો પોલીસ કરશે કાર્યવાહી. તો જો મિત્રો તમે રિક્ષામાં મુસાફરી કરો છો તો આ નવો નિયમ 1 જાન્યુઆરીથી બદલાઈ રહ્યો છે, તેના વિશે ખાસ જાણી લેજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો લૂંટેરાઓથી ખાસ સાવધાન રહેજો, મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે ગુજરાતમાં. મિત્રો વાયુ વેગે સમાચાર વહેતા થયા છે કે અત્યારે ગુજરાતની અંદર ઠગો સાધુના વેશમાં આવી રહ્યા છે અને ધાર્મિક પ્રવૃત્તિઓની આડમાં વશીકરણ કરીને લૂંટ ચલાવે છે. જો કે મિત્રો આ મામલે પોલીસે પણ લોકોમાં જાગૃતતાનો મેસેજ શેર કર્યો છે, જેમાં ગુજરાત પોલીસ દ્વારા લખવામાં આવ્યું છે કે રાજ્યમાં સાધુ સંતોનો વેશ ધારણ કરીને ધાર્મિક પ્રવૃત્તિઓની આડમાં વશીકરણ કરીને લૂંટ કરવામાં આવે છે, જે મિત્રો માત્ર અફવા છે. આવી અફવાઓથી તમારે સાવધાન રહેવાનું છે અને અન્યને પણ જાગૃત કરવાના છે તેવું મિત્રો ગુજરાત પોલીસ દ્વારા લખવામાં આવ્યું છે. તો આ પ્રકારના લૂંટેરાઓથી સાવધાન રહેજો. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો કૃષિ મંત્રીની મોટી ભેટ, હવે વીઘા દીઠ 20,000 રૂપિયા આપવામાં આવશે. મિત્રો ગુજરાતની અંદર અત્યારે બાગાયતી ખેતીના વાવેતરને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આના માટે સરકારે મિત્રો અગાઉ યોજનાની જાહેરાતો પણ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે જે પણ ખેડૂત ગુજરાતમાં શાકભાજીની પ્રાકૃતિક અથવા બાગાયતી ખેતી કરે છે તો તેમને હેકર દીઠ 20,000 રૂપિયાની સહાય પણ સરકાર ચૂકવશે. હવે ઘણા બધા ખેડૂતોને મિત્રો એવો પ્રશ્ન હોય કે તેમને પ્રાકૃતિક અથવા બાગાયતી ખેતી કરતા નથી આવડતું, તો તેનું પણ મિત્રો ચિંતા લેવાની જરૂર નથી. સરકારે એવા સેન્ટરો ખોલ્યા છે કે જ્યાં ખેડૂતોને આની તાલીમ આપવામાં આવશે. આ સેન્ટર મિત્રો ગુજરાતમાં અત્યારે ટોટલ 4 ખોલવામાં આવ્યા છે. પહેલું અમરેલી, બીજું દાહોદ, ત્રીજું બનાસકાંઠા અને ચોથું ગાંધીનગર ખાતે ખોલવામાં આવ્યું છે. આ સેન્ટરમાં મિત્રો બાગાયતી ખેતી માટેની તમામ તાલીમો ખેડૂતોને આપવામાં આવશે. કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા મિત્રો આ બાગાયતી ખાતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી હતી અને આનાથી મિત્રો ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.
સમાચાર વિશે વાત કરી લઈએ તો બાળકોને વાહન આપો તે પહેલા ખાસ ચેતી જજો મિત્રો. ઘણા બધા વ્યક્તિઓ જે છે તે પોતાના 18 વર્ષથી નાના બાળકોને વાહનની ચાવી આપી દેતા હોય છે. તો મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ હવે બની ગયું છે. કોઈ પણ સગીર વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે. જો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળશે તો મિત્રો તેને 25,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત વાહન જેના નામે હશે તે વ્યક્તિનું લાયસન્સ પણ હંમેશ માટે રદ કરી દેવામાં આવશે. તદુપરાંત સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને પણ નવું લાયસન્સ નહીં આપવામાં આવે. તમને મિત્રો જણાવી દે કે લાયસન્સ 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી આપવામાં આવતું હોય છે. તો આ ઉંમર પહેલા કોઈ પણ વ્યક્તિએ વાહન ચલાવવા ઉપર પ્રતિબંધ હોય છે મિત્રો. તો જો તમે તમારા બાળકને ગાડી આપતા હોય તો ખાસ મિત્રો ચેતી જજો. જો મિત્રો તે પકડાઈ જશે તો 25,000 રૂપિયાનો દંડ અને તમારું લાયસન્સ રદ આ બંને દંડ ફટકારવામાં આવી શકે. વાત કરીએ તો ખેડૂત રજિસ્ટ્રી માટેની તારીખ લંબાવવામાં આવી છે. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2,000 રૂપિયા આપવામાં આવે છે તેને લઈને જે ખેડૂત રજિસ્ટ્રી હમણાં કરવાના નવા સમાચાર સામે આવ્યા હતા. તેને લઈને મિત્રો છેલ્લી તારીખ 30 નવેમ્બર જાહેર કરવામાં આવી હતી. પરંતુ ઘણા બધા ખેડૂતો ગુજરાતમાં આવ્યા છે કે જેને આ નોંધણી નથી થઈ. તેવા ખેડૂતો માટે ખુશખબર આવી છે. ખાસ કરીને મિત્રો નવી તારીખો આવી ગઈ છે. આપને મિત્રો જણાવી દઈએ કે આ હપ્તાનો લાભ આવનારો હપ્તો જે 19મો હપ્તો આવવાનો છે 2,000 રૂપિયાનો તેનો જો તમારે લાભ લેવો હોય તો વહેલી તકે ખેડૂત રજિસ્ટ્રેશન કરાવી લેજો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે આગામી તારીખ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. ખાસ ખેડૂત ખાતેદારોએ 31 માર્ચ 2025 સુધીમાં ખેડૂત નોંધણી કરાવવી પડશે. 4 મહિના વધારી દેવામાં આવ્યા છે મિત્રો. આ 4 મહિનાની અંદર તમારે ખેડૂત નોંધણીની પ્રક્રિયા પતાવી લેવાની છે. અને મિત્રો આ વસ્તુ જે છે તે ફરજિયાત છે. જો તમે આ ખેડૂત નોંધણી નહીં કરાવો તો આવનારા હપ્તા જે છે 2,000 રૂપિયાના તે તમને મળતા બંધ થઈ જશે. જમીનના સર્વે નંબર 7, 12 અને 8ની નકલ સાથે જ આધાર કાર્ડથી પણ મિત્રો તમે આ પ્રોસેસ કરી શકશો. એકદમ સરળ મેથડ છે મિત્રો. વહેલી તકે પતાવી લેજો જેથી તમારે કોઈ આગળ ભવિષ્યમાં નુકસાન ના જાય. વાત કરી લે તો ટોટલ 148 વસ્તુઓ મોંઘી થશે આવનારા દિવસોની અંદર. ખાસ જીએસટીની બેઠકો યોજાવાની છે. આપને જણાવી દઈએ કે આવનારા દિવસોમાં ઘણી બધી વસ્તુઓ મોંઘી થઈ શકે અને અમુક વસ્તુઓ સસ્તી પણ થઈ શકે. કારણ કે 21 ડિસેમ્બરના રોજ મોટી જીએસટીની બેઠક યોજાવાની છે. અને કારણ કે મિત્રો સરકાર આ સામાનો ઉપર જીએસટીના દરોમાં ફેરફાર કરવા જઈ રહી છે. વાસ્તવમાં 2 ડિસેમ્બરે જીએસટી દરોના તર્કસંગત બનાવવા માટે એક કમિટીના જૂથ પણ મિત્રો રચવામાં આવ્યું હતું. અને મિત્રો આ અંગે જે છે તે નિર્ણય 21મી ડિસેમ્બરે મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અહેવાલ પર લેવામાં આવશે. નિર્ણયો જેમાં જાહેરાત કરવામાં આવશે કે કઈ કઈ વસ્તુઓ પર કેટલા જીએસટી દરો લાદવામાં આવશે. જેને પ્રમાણે આપને ખબર પડશે કે કઈ વસ્તુઓ મોંઘી થશે અને કઈ વસ્તુઓ સસ્તી થશે. એક અહેવાલ મુજબ મિત્રો ખાસ કરીને 148 વસ્તુઓ પરના દરોમાં ફેરફારો કરવાની ભલામણ થઈ છે. જેમાં સિગરેટ, તમાકુ, ઠંડા પીણા પરનો જીએસટી 35% વધી શકે. જેથી આવનારા મહિનાથી 2025ની સાલથી તમને સિગરેટ, તમાકુ અને ઠંડા પીણા મોંઘા થતા પણ જોવા મળી શકે. સામેની તરફ મિત્રો ખાસ બીજી તરફ હેલ્થ ઇન્સ્યોરન્સના વીમા જે છે તે મિત્રો જીવન વીમા પોલિસીના વીમા હોય છે તે મિત્રો સસ્તા થતા તમને જોવા મળી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવો હવે ઘટશે. મિત્રો પેટ્રોલ અને ડીઝલ પર લાગતો આ ટેક્સ સરકારે હટાવ્યો છે. ઓઇલ કંપનીઓને મિત્રો મોટી રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ, એવિએશન ફ્યુલ એટલે કે એટીએફ અને પેટ્રોલ ડીઝલની નિકાસ પરનો વિન્ડોલ ટેક્સ નાબૂદ કરી દીધો છે. નાણાં રાજ્યમંત્રી મિત્રો પંકજભાઈ ચૌધરીએ રાજ્યસભામાં આ સંબોધનમાં ખાસ કરીને મિત્રો રજૂઆત કરી અને નિષ્ણાંતોનું કહેવું છે કે આ નિર્ણયથી તેલ કંપનીઓના નફામાં વધારો થયો છે. તેમના પરિણામ સ્વરૂપ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવાનું દબાણ પણ બનશે. કારણ કે તેલના ભાવની અંદર ઘટાડો થયો છે જેને લઈને ભવિષ્યમાં મિત્રો તમને પેટ્રોલ અને ડીઝલ સસ્તું થતું જોવા મળી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો બાળકોના આધાર કાર્ડની અંદર નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. તો જો તમારી ઘરે બાળક હોય અને તેની પાસે આધાર કાર્ડ હોય અથવા તો કઢાવવાનું હોય તો જાણી લેજો. મિત્રો એનસીઆરની સૌથી મોટી કંપની એટલે કે આધાર કાર્ડ બનાવતી કંપની તેનું નામ છે UIDAI. અને આ કંપનીના મિત્રો આધાર કેન્દ્રના ઇન્ચાર્જ નિશુ શુક્લાએ એવું જણાવ્યું છે કે બાળકો જ્યારે મોટા થાય છે એટલે કે પુખ્ત અવસ્થાના થાય છે
તે પહેલાં તેમના આધાર કાર્ડને 2 વાર અપડેટ કરાવવું ફરજિયાત છે. જો તમે આમ નહીં કરો તો આ આધાર કાર્ડ ઉપયોગી રહેશે નહીં. પ્રથમ વખત મિત્રો જ્યારે બાળક 5 વર્ષનું થાય છે ત્યારે તેનું આધાર કાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે. ત્યારબાદ બીજી વખત જ્યારે બાળક 15 વર્ષનું થાય છે ત્યારે પણ બાયોમેટ્રિક્સ આધાર કાર્ડમાં અપડેટ કરાવવા ફરજિયાત છે. લોકોએ આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર કાર્ડ અપડેટ કરાવી લેવું જોઈએ. તો જો મિત્રો તમારા બાળક પણ 5 અથવા 15 વર્ષથી ઓછા હોય તો આ બંને ટાઈમે મિત્રો તમારે તમારા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક્સ અપડેટ કરાવી લેવા આ મિત્રો ફરજિયાત બન્યું છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો નાના ખેડૂતોનું જીવન સુધારવું અમારી જવાબદારી બની છે તેવું મોદી સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને મિત્રો મોદી સરકારે ત્રીજી વાર પોતાની સરકાર બનાવી લીધી છે. એનડીએની સરકાર બની તેને અંદાજિત હવે 6 મહિના પૂર્ણ થયા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિત્રો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટેશન ફેડરેશનની અંદર સુવર્ણ જયંતિમાં હાજરી આપી હતી. આ દરમિયાન મિત્રો મોદીએ જણાવ્યું હતું કે સરકારનો અત્યારે ઉદ્દેશ્ય એ છે કે નાના ખેડૂતોનું જીવન સુધરી જાય. અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે કે જે ગમે તેવા પરિણામ સામે ટકી શકે. એટલે કે એવા બિયારણ અત્યારે ખેડૂતોને મોદી સરકારે આપ્યા છે કે તે બિયારણ ગમે તેવું હવામાનમાં પરિવર્તન આપે તો પણ ટકી શકે તેવા છે. અને સાથે જ આગળના સમયની અંદર અમારી સરકાર નાના ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોના જીવન સુધારવા ઉપર ખાસ ફોકસ રાખીને ચાલી રહી છે તેવું મોદીજીએ કહ્યું છે. તો મિત્રો મોદીજીની આ વાતથી તમે કેટલા ટકા સહેમત છો કે નહીં કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી આપી દઈએ તો ખાસ સરકાર આપશે ફ્રીમાં ઇન્ટરનેટ. મિત્રો આપને જણાવી દઈએ કે દેશભરમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ ઉપર મિત્રો બિલ ઉપર વિચારણા કરવાની સરકારે મંજૂરી આપી દીધી છે. આ બિલમાં મિત્રો દેશમાં પછાત વર્ગના લોકો અને ગરીબ વર્ગના લોકો કે જે ખરેખર મિત્રો ઇન્ટરનેટ મેળવી નથી શકતા, ઇન્ટરનેટના પૈસા નથી ભરી શકતા તેવા લોકોને મફતમાં ઇન્ટરનેટ આપવાની વાત ચાલી રહી છે. કારણ કે મિત્રો અત્યારે ઇન્ટરનેટ ખૂબ જ જરૂરી બન્યું છે. દરેક લોકોએ ઇન્ટરનેટ હોવું જરૂરી છે કારણ કે મોબાઈલના માધ્યમથી અત્યારે દરેક વસ્તુઓ ચાલે છે. તેથી આવા જે પછાત વર્ગના લોકો છે તે ઇન્ટરનેટથી વંચિત ના રહી જાય તે માટે સરકારે આ ફેસલો લીધો છે. જેમાં ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે તેનો ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ પ્રકારનો ગરીબ જે છે આપણા દેશમાં તે ઇન્ટરનેટ વગર ના જીવે. અને મિત્રો ફ્રી ઇન્ટરનેટ બિલ જે છે તે ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ મિત્રો ગૃહને આ બિલ ઉપર વિચાર કરવાની ભલામણ કરી છે અને આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ રાખવામાં આવ્યું છે. તો ભવિષ્યમાં જો આ બિલ પસાર થવાને લઈને મફત ઇન્ટરનેટ આપવામાં આવશે તો આ ચેનલના માધ્યમથી હું તમને સૌ પ્રથમ જણાવી આપીશ. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતમાં યોજનાઓ અધૂરી હાલતમાં જોવા મળી છે. આપણે મિત્રો જણાવી દઈએ તો ગઈકાલે ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક મોટા રિપોર્ટના ખુલાસા થયા છે. જેમાં આપણે જણાવી દઈએ આ ખુલાસાઓ પ્રમાણે મિત્રો રાજ્યભરમાં 213 એવી યોજનાઓ છે જેમાંની ડેડલાઇન જે છે તે મિત્રો 31 માર્ચ 2024 હતી. એટલે કે 213 જેવી એવી યોજનાઓ છે કે જે આજથી લગભગ 6 મહિના પહેલા પૂર્ણ થઈ ગઈ છે, છતાં પણ આ યોજનાના લાભ લોકોને મળ્યા નથી અને આ યોજના અધૂરી છે. આ 213 યોજનાનું બજેટ જે છે તે મિત્રો 12,000 કરોડ છે અને રિપોર્ટ સામે આવ્યો છે કે આ 12,000 કરોડમાંથી 8,000 કરોડ રૂપિયા વપરાયા વગરના પડ્યા છે એજન્સીના ખાતામાં. એટલે કે સરકારે મિત્રો આ યોજના માટે જે 12,000 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી તેમાંથી માત્ર 4,000 કરોડ લોકો સુધી પહોંચ્યા છે, 8,000 કરોડ વપરાયા વગરના પડ્યા છે. આમાં મિત્રો કોની બેદરકારી તે પણ જાણવાનું રહ્યું કારણ કે સરકાર યોજનાઓ તો જાહેર કરી દેશે પરંતુ લોકોના હાથમાં પૈસા આવતા નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ખાસ જો ગુજરાતમાં રહો છો તો આ યોજનાના નામે તમે છેતરાતા નહીં. કારણ કે મિત્રો અત્યારે અવારનવાર છેતરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. અમે તમને વારંવાર સમજાવીએ છીએ છતાં પણ સાયબર ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકારે નાગરિકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે. જો કે મિત્રો ફ્રોડને અટકાવવા માટે સરકારના આરોગ્ય વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં માતૃવંદના યોજના, નમોશ્રી યોજનાના નામે જો તમારી પાસે ફોન આવે છે તો તમારે સાવધાન રહેવાનું છે. સાવધાન રહેવા માટે સરકાર તરફથી પણ કહેવામાં આવ્યું છે. અત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને કેટલાક લેભાગુ તત્વો એટલે કે કેટલાક કરગઠિયાઓ ફોન કરીને સામાન્ય લોકો પાસેથી આ યોજનાઓના નામે બેંકની વિગતો જાણી લેશે જેથી ફ્રોડ થતા હોય છે અને તમારા બેંક ખાતામાંથી પૈસા પણ ઉપાડી લેવામાં આવી શકે. તો જો તમારે ફોનમાં મિત્રો કોઈ પણ પ્રકારની યોજનાના નામે તમારી બેંકની ડિટેલ માગે છે કોઈ તો તમારે આપવાની નથી, નહીતર મિત્રો તમે જે છે તે લૂંટાઈ પણ શકો છો.
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતીઓને 9 વસ્તુ મફતમાં મળશે. મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે, જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની અંદર જે છે તે 9 વસ્તુ હવે વધારે આપવામાં આવશે. કારણ કે મિત્રો હવે લાભાર્થીઓને 9 જેટલી વસ્તુઓ મળી રહી છે. તેમાં શું શું વસ્તુઓ હશે જે જણાવી દઈએ તો ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ 9 વસ્તુઓ મિત્રો હવે રેશન કાર્ડ ધારકો માટે લોટરી બનીને સામે આવી છે. પુરવઠા વિભાગના અધિકારીઓએ પણ મિત્રો યોજનાનો યોગ્ય અમલ કરવા સૂચના આપી છે, જેથી દરેક ગુજરાતી રેશન કાર્ડ ધારકોને 9 વસ્તુ મફતમાં મળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો મફતની સહાયો હવે ગુજરાતમાં થઈ શકે બંધ. મિત્રો ખાસ મોટા સમાચાર આવી રહ્યા છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રેશન યોજના, મફત વીજળી, મફત બસ સેવા અને રેલવે સહિતની ઘણી બધી યોજનાઓ બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દેશમાં મિત્રો ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સ્કીમોને લાંચ ગણાવી છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવી પણ પડી શકે. એટલે કે સુપ્રીમ કોર્ટમાં મિત્રો મોટી જે છે તે ખાસ કરીને જાહેરાત થઈ છે, જેમાં ખાસ આપને જણાવી દઈએ કે જેટલી પણ મફતની યોજનાઓ અત્યારે ચલાવવામાં આવે છે, સરકાર મિત્રો ચૂંટણી નજીક આવે છે ત્યારે ઘણી બધી સરકારો પૈસાની સહાયની જાહેરાતો કરે છે વોટ લૂંટવા માટે. તો આવી પ્રકારની મિત્રો સહાયોને જે છે તે લાંચ ગણાવવામાં આવી છે અને આ પ્રકારની યોજના બંધ પણ આવનારા દિવસોની અંદર થઈ શકે છે. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ભાજપની જીત, હવે થશે દેવા માફ. આપણે મિત્રો જણાવી દઈએ કે આ વર્ષે ઘણા બધા રાજ્યોની અંદર આપણે દેવા માફી જોઈ છે, જેમાં પહેલા નંબર ઉપર તો તેલંગાણા આવે છે. તેલંગાણાની અંદર ત્યાંની સરકારે 2 લાખ રૂપિયાની લોન માફીની જાહેરાત કરી હતી. ત્યારબાદ મિત્રો અત્યારે જણાવી દઈએ કે ભાજપ પણ હવે કરી રહ્યું છે દેવા માફ. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં મિત્રો હમણાં ચૂંટણી પૂર્ણ થઈ છે અને એનડીએની સરકાર બહુમત સાથે જીતી છે. ત્યારે મિત્રો આ ચૂંટણીની વોટિંગ પહેલા જ મિત્રો ભાજપ સરકારે ત્યાં જાહેરાત કરી હતી કે જો તેમની સરકાર ત્યાં બને છે તો લોન માફી, દેવા માફી ઉપર ખાસ ફોકસ કરવામાં આવશે. તો મિત્રો હવે મહારાષ્ટ્રમાં સરકાર બની ગઈ છે ભાજપની. હવે મિત્રો એ જોવાનું રહ્યું કે ક્યારે મહારાષ્ટ્રમાં દેવા માફ થાય છે અને મહારાષ્ટ્રમાં દેવા માફ થશે તો ગુજરાતના ખેડૂતો પણ મિત્રો ઉશ્કેરાઈ શકે છે. કારણ કે ગુજરાતમાં પણ મહારાષ્ટ્રની જ સરકાર, ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે અને મહારાષ્ટ્રમાં પણ ભાજપની જ સરકાર છે. તો જો મહારાષ્ટ્રના દેવા માફ થતા હોય તો ગુજરાતમાં પણ થવા જોઈએ કે નહીં તે પણ એક મુખ્ય પ્રશ્ન બને છે. તેનો જવાબ તમે કોમેન્ટમાં લખીને જણાવી દેજો.